નમસ્કાર મિત્રો, કલરવ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે. રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી એક્ટમાં સુધારો 10 એપ્રિલથી લાગુ થશે. તો મિત્રો, ખૂબ જ મહત્ત્વના સમાચાર છે. રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અમલમાં સુગમતા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મહત્ત્વપૂર્ણ નિર્ણયો. પ્રજાલક્ષી દરોના ઘટાડાથી સામાન્ય નાગરિકોને, મિલકત ધારકોને વધુ સરળતા આપવાનો અભિગમ. વડીલોપાર્જિત મિલકતના કિસ્સામાં અવસાન પામેલ પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતા હક કમીના ડોક્યુમેન્ટ ₹200ની સ્ટેમ્પ ડ્યુટી વાપરીને કરી શકાશે. તો ખૂબ જ મહત્ત્વપૂર્ણ નિર્ણય છે. ₹1 કરોડ સુધીની લોનની રકમ ઉપર મહત્તમ ₹5,000ની મર્યાદામાં સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની રહેશે. વધારાની જામીનગીરીના કિસ્સામાં હવેથી ફિક્સ ₹5,000ની ડ્યુટી ભરપાઈ કરવાની રહેશે. સ્ટેમ્પ ડ્યુટી એક્ટની સુધારેલી જોગવાઈઓનો રાજ્યમાં તારીખ 10મી એપ્રિલ 2025થી અમલ થશે. તો મિત્રો, ખૂબ જ મહત્ત્વના સમાચાર છે. આ બાબતે વધારે જાણકારી મેળવવી હોય તો આપણો બ્લોગ છે www.rameshsir.blogspot.com ઉપરથી તમને મળી રહેશે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, અન્ય મિત્રો સુધી શેર કરજો અને આપણી ચેનલ કલરવ વોઇસ ઓફ નોલેજને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.